નમસ્કાર મોદીજી, હું ગુજરાતની જનતાને એક બહુ મહત્વપૂર્ણ જાણકારી આપવા માગું છું। મોદી સાહેબ અત્યારે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં જ્યાં જ્યાં ભાષણ કરવા જાય છે ત્યાં ત્યાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ અમે કાર્ય કરીશું, અમે એક્શન લઈશું એવી બધી વાતો ભાષણમાં કહેતા હોય છે। પરંતુ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે ગુજકો માસોલ, જે ગુજરાતની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા છે, તેમાં સગાવાદ અને જ્ઞાતિવાદને આધારે નોકરીમાં ભરતીઓ થાય છે। એટલે કે જે ભરતી થનારા છે તેઓ ડિરેક્ટરના, તે કંપનીમાં ગુજકો માસોલમાં કામ કરતા કર્મચારી, ઉચ્ચ અધિકારીના ભત્રીજા, ભાણિયા, છોકરા એ જ કેમ હોય છે? કેમ એમને ગુજરાતના અન્ય કોઈ માતા પિતાના બાળકો દેખાતા નથી? વર્ષો પહેલાં જ્યારે મોદી સાહેબને કમ્પ્લેન કરેલી, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના, ત્યારે તો એ વખતે એવું કહેતા કે તેમાં કોંગ્રેસની બોડી છે એટલે અમે કશું કરી શકતા નથી। પણ મોદી સાહેબ, હવે તો ભાજપની બોડી છે ને ગુજકો માસોલમાં। બધા ડિરેક્ટરો બીજેપીના છે, ચેરમેને બીજેપીના છે, તો હવે તમને શું વાંધો હોય? તો હવે તમે શા માટે એક્શન નથી લેતા? આપને આખા દેશના મોટા ભાગના ભ્રષ્ટાચારો ઉપર નજર પડે છે, પણ આ આપના ગૃહ રાજ્ય ગુજરાત રાજ્યના એક સહકારી પ્રતિષ્ઠિત સંસ્થા કે જેમાં સગાવાદને આધારિત નોકરી માટેની ભરતીઓ થઈ છે, 2020 અને 21માં પણ આ રીતે ભરતી થઈ હતી। કોરોનાનો લાભ લઈ અને હંગામી ધોરણે જાહેરાત આપી અને કાયમી એમને કરી દીધા। જાહેરાત હંગામીની, જાહેરાત આપી એ હંગામીની આપી, પણ તેઓને બધાને કરી દીધા કાયમી। અને એ કોણ? ગુજકો માસોલના ડિરેક્ટરોના નજીકના હગાવાલા। એટલે આમાં પુરાવા શોધવા જવાની જરૂર જ નથી। ગુજકો માસોલમાં જે નોકરી માટે ભરતી થયા છે તેમાં મોટા ભાગના જે ભરતી થયા છે તેઓ ડિરેક્ટરના કે જે તે ગુજકો માસોલ જોડે સંકળાયેલી સંસ્થાઓના હગાવાલા જ કેમ હોય છે? બીજો બહારનો કોઈ વ્યક્તિ કેમ હોતો નથી? બહારનો મીન્સ કે ગુજરાત રાજ્યની જ વાત કરું છું, બહારનો એટલે આઉટ સ્ટેટનો નહીં। તો મોદી સાહેબ, પહેલાં આપણે ગુજકો માસોલ જે સંસ્થામાં ગેરકાયદેસર રીતે જે સગાવાદ આધારિત ભરતી થઈ છે તે ભરતીને રદ કરાવડાવો, પછી બીજી જગ્યાએ ભ્રષ્ટાચાર શોધવા જજો। પહેલાં તો અહીંયા જ મોટો ભ્રષ્ટાચાર છે। તમને મારી વાત કડવી લાગશે, ગુજરાતના લોકોને પણ કડવી લાગશે, પણ જે સાચી વસ્તુ છે તે બોલવામાં કશો વાંધો હોવો જોઈએ નહીં। માટે મોદીજી, આપે જ શીખવાડ્યું છે કે ભ્રષ્ટાચાર થવા નહીં દેવાનો, ભ્રષ્ટાચાર કરવો નહીં અને કરવા નહીં દેવાનો। તો મેં આપ જોડે જ પ્રેરણા લીધી છે કે ભ્રષ્ટાચારની સામે કેમનું લડવું। તો મોદીજી, જો આપ ભ્રષ્ટાચાર બાબતે એક્શન આટલી મોટી લેતા હોય દરેક જગ્યાએ, તો ગુજકો માસોલમાં શા માટે નથી લેવાતી? જ્યાં આગળ સગાવાદ આધારિત ભરતી, આપ તપાસ કરાવડાવો। 1000% આપણે ત્યાં આગળ જુઓ, તમે જોશો તો આપને જોવા મળશે કે ત્યાં 100% ગડબડ ગોટાળો થયેલો છે। એટલે માટે ગુજરાત રાજ્યના બીજા અન્ય માતા પિતાના બાળકો જે છે, સારું ભણેલા ગણેલા, તેમને પણ ગુજકો માસોલમાં ચાન્સ અપાવડાવો। આ રીતે ડિરેક્ટરોના હગાવાલા જો ભરતીઓ થતા રહેશે આવી સહકારી સંસ્થાઓમાં, તો પછી એનો કોઈ મતલબ નથી।
એટલે હું આ બાબતે ભ્રષ્ટાચાર બાબતે વિરોધ કરું છું અને મારી વાતને સંજ્ઞાનમાં લેજો મોદીજી. આપ ઘણું સારું કાર્ય કરી રહ્યા છો. આપ દેશ માટે બહુ જરૂરી છો. આપ જે પણ કરી રહ્યા છો તેનાથી અમને ખૂબ જ આનંદ છે. આપ જે ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડી રહ્યા છો તો તે ભ્રષ્ટાચાર સામેની જે લડાઈ છે તેમાં સૌથી પહેલી શરૂઆત ગુજકો માસોલમાં જે ગેરકાયદેસર ભરતી થયેલી છે તેની વિરુદ્ધમાં તેનાથી શરૂઆત કરો. એટલે આપણે સમાજમાં દાખલો બેસાડાય કે જુઓ અમે અમારી પોતાના સ્ટેટની એક સંસ્થા હતી, એમાં જો આ રીતે ભરતી થતી હતી તો અમે રોકી એને. એટલે મારી વાતને ખોટું લગાડતા નહીં. ઠીક છે. જય હિન્દ, જય ભારત.